હેલો સ્ટુડન્ટ, ક્લાસ 12 મેથ્સમાં સ્વાધ્યાય 5.1 ક્વેશ્ચન નંબર 16 એફ ઓફ એક્સ બરાબર -2 2x અને 2 આપણને એફ ઓફ એક્સ બરાબર -2 2x અને 2 આપેલ છે. કોની આગળ સતત છે અને કોની આગળ નથી એ આપણે ચેક કરવાનું છે. તો કોના ઉપરથી આપણને ખબર પડશે કે સતત છે કે નહીં? તો આપણને જો બાજુમાં લિમિટ આપેલી છે -1 ને 1, -1 થી શરૂ થાય છે ને 1 એ પૂર્ણ થાય છે. તો -1 અને 1 ની વચ્ચે આપણે સતત છે કે નહીં એ ચેક કરવાનું છે. ચાલો આપણે જોઈએ એની અંદર. તો જો આપણને ગ્રાફ વિચારીએ તો અહીંયા -1 આવે અને 1, તો અહીંયા 1 છે અને વચમાં 0. તો પહેલા આપણે -1 ની આગળ પાછળ આપણે ચેક કરવાની છે. તો -1 થી માઇનસ સાઈડ, આ બાજુનું માઇનસ સાઈડ કહેવાય, અને -1 થી આ સાઈડ છે એ પ્લસ કહેવાય. તો આ બંને આપણે ચેક કરવાની છે, લિમિટ આની આગળ પાછળ સતત છે કે નહીં. પછી 1 ની આગળ પાછળ આપણે ચેક કરવાની છે, જો અહીંયા. તો ચાલો આપણે એને સોલ્વ કરવા માટે શું કરતા હતા, તો પહેલા આપણે x ઇક્વલ ટુ -1 આગળ સતત છે કે નહીં એ ચેક કરીએ. તો બંનેની સાઈડ આપણે લિમિટ લઈએ, લિમિટ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ સાઈડ એફ ઓફ એક્સ, ઉપર વિસ્તાર બતાવે છે અને આ નિશાની બતાવે છે, ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 માઇનસ સાઈડ એફ ઓફ એક્સ. લિમિટ એમનો x ટેન્ડ્સ ટુ -1 પણ એમનો, પ્લસ સાઈડમાં, પ્લસ સાઈડનો મતલબ એફ ઓફ એક્સ આપણે કેવો લેવાનો રહેશે, -1 થી x મોટો હોય તો -1 અહીંયા છે અને અહીંયા છે, એના કરતા મોટો x હોય તો આની અંદર જો અહીંયા બતાવે. તો આપણે એફ ઓફ એક્સ બરાબર 2x લઈશું. 2x ઇક્વલ ટુ લિમિટ એમનો x ટેન્ડ્સ ટુ -1 અને -1 બાજુનો વિસ્તાર, માઇનસ બાજુનો વિસ્તાર, ત્યારે -1 મોટો હોવો જોઈએ x કરતા -1 મોટો, એટલે આપણે લઈ શકીએ -2. ચાલો હવે આપણે -1, જો અહીંયા આપણને આ નિશાની સાથે આપેલું છે -1, અહીં x ની જગ્યાએ એપ્લાય કરીએ તો 2 -1 ઇક્વલ ટુ, અહીંયા તો -2 એમને રહેશે. હવે જો 2 ને -1 સાથે ગુણીએ એટલે -2 ઇક્વલ ટુ -2. આના પરથી સાબિત થાય છે કે બંને કેવું છે, સતત. બંને ઇક્વલ થઈ ગયા, લખી શકાય કે x ઇક્વલ ટુ -1 આગળ સતત છે. ચલો હવે x ઇક્વલ ટુ 1 આગળ ચેક કરવી. x ઇક્વલ ટુ 1 આગળ એમાં પણ આપણે પ્લસ અને માઇનસ બંનેની સાઈડ ચેક કરવાની રહેશે. તો જોઈએ, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ સાઈડ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ સાઈડ એફ ઓફ એક્સ, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ એમના એફ ઓફ એક્સ પ્લસ સાઈડનું ચેક કરવાનું છે. એક કરતા x મોટો હોવો જોઈએ, તો x મોટો છે એક કરતા, જો અહીંયા તો x ગ્રેટર ધેન 1 છે, તેનો મતલબ શું લઈશું આપણે, 2. તો અહીંયા મૂકીએ એફ ઓફ એક્સ ની જગ્યાએ 2 ઇક્વલ ટુ લિમિટ એમના x ટેન્ડ્સ ટુ 1 માઇનસ સાઈડ, એટલે 1 મોટો હોવો જોઈએ એમાં x કરતા. તો જો અહીંયા આપણને જોવા મળશે આ કન્ડિશનમાં x કરતા 1 મોટો, ત્યારે આપણે લઈશું 2x. અહીંયા મૂકીએ 2x. ચાલો હવે 1 પ્લસ 1 છે, જો અહીંયા 1 છે એપ્લાય કરશો એટલે અહીં 2 જ રહેશે. અહીંયા 1 મૂકવાનો છે x ની જગ્યાએ, એટલે અહીંયા 2 ઇક્વલ ટુ 2 1 જા 2, એટલે 2 ઇક્વલ ટુ 2 આવ્યા, એટલે કહી શકાય x ઇક્વલ ટુ 1 આગળ પણ સતત છે. તો આ વિધેય છે એ આપણા માટે શું સાબિત થાય છે, સતત. તો -1 થી ને ગ્રાફ બને છે અને 1 થી ને એ સતત ગ્રાફ છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.